કઠલાલમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કઠલાલમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 17 એપ્રિલના રોજ કઠલાલ રામ મંદિર ખાતેથી ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે। રામનવમીના આયોજનના ભાગરૂપે કઠલાલ સરદાર પ્રતિમા પાસે ધર્મસભા યોજવામાં આવી। આ ધર્મસભામાં હિન્દુ ભગીરથસિંહ રાઠોડ દ્વારા ધર્મસભામાં વક્તવ્ય આપવામાં આવ્યું। આ ધર્મસભામાં અનિરુદ્ધ ગિરિજી મહારાજ, ઉત્કંઠેશ્વર મહાદેવ, આત્મારામ મણીથી નિરંજન દાસજી મહારાજ તેમજ ચુણેલ હનુમાન મંદિરથી રાજકુમાર દાસજી મહારાજ, કનૈયા દાસજી મહારાજ, ગિરનારીજી મહારાજ સહિત સંતો મહંતો અને મયુરભાઈ આચાર્ય ગુજરાત પ્રદેશ મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સૌ કઠલાલ પંથકના ભાઈ બહેનો ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા। રામનવમી અને ધર્મસભાનું આયોજન સમગ્ર હિન્દુ સનાતન સમાજ તેમજ કઠલાલ શહેર અને તાલુકાના રામ ભક્તો દ્વારા કરવામાં આવ્યું। રામનવમીની શોભાયાત્રામાં સૌ રામ ભક્તોને જોડાવા માટે અપીલ પણ કરવામાં આવી છે। રિપોર્ટર મનોજસિંહ સોલંકી।